શંકરિયાભાઈ, તમે શેના માટે અહીંયા આવ્યો છો ને શેની લોન? ભાઈ આ લોકો કેટલાક લોન આપે છે, વડાપ્રધાનની જાહેરાત છે કે લોન અમે આપીએ છીએ પોતાના ધંધા માટે. તો મારી પહેલી લોન મારે કરાવવાની હતી. તો પહેલી લોન કરાવવાની ત્યારે મારું ખાતું કોઓપરેટિવ બેંકમાં હતું, સહકારી, બરાબર, રાજકોટ કોઓપરેટિવ બેંકમાં. તો એમને એમ કીધું કે આમાં નહીં ચાલે, એટલે મેં કીધું કંઈ વાંધો નહીં, મેં SBI માં ખાતું ખોલાવી લીધું. SBI માં ખાતું ખોલાવ્યા પછી ત્યારે મારું ફોર્મ એ લોકોએ અધૂરું ભર્યું હતું. તો હવે એ અધૂરું ફોર્મ એમ કે છે કે હવે આ લોક થઈ ગયું છે, અધૂરું ફોર્મ થી આગળ હાલતું જ નથી કોમ્પ્યુટર. દર વખતે હું આવું છું, 8-10 ધક્કા મેં ખાધા, પણ એમ કે અધૂરું ફોર્મ છે એ આગળ નથી ચાલતું. તમે શેની લોન મૂકી, શેના માટે મૂકી? મારે ધંધામાં જરૂર છે એટલે મેં લોન મૂકી છે, અને મારે દરજી કામ છે. અને આ લોકો અહીંયા ખરેખર 10 વાગ્યાનો ટાઈમ છે, છતાં કોઈ અહીંયા નથી, તો આનું કારણ શું છે? માણસોને હેરાન કરવાના, ધક્કા ખવડાવવાના, બીજું શું? મારો ધક્કો ઓછામાં ઓછો 10મો હશે સાહેબ. કેટલી જગ્યાએ તમે ગયા છો? હું પેલા કોર્પોરેશન જ જાતો, બરાબર છે, કોર્પોરેશન જ જાતો. કોર્પોરેશન જ્યારે જાઓ ત્યારે એક જ વસ્તુ કહે છે, ભાઈ તમારું આમાં અડધું ફોર્મ ભરેલું છે, એ આગળ હાલતું નથી. એ અધૂરું ફોર્મ હવે કયા કારણે છે ને શું કામ નથી આગળ હાલતી, મને તો કઈ ખબર ના હોય. હવે તમને અહીંયા આશા છે કે લોન મળશે? કઈ ખબર નહીં, અંદર હું ગયો નથી. હવે અત્યારે પાછું જઈશ. તમે જે એમને હોય તો ચાલુ રાખો, અને તમે જુઓ અધૂરું ફોર્મ થી આગળ હાલશે કે નહીં હાલે. કોઈ અધિકારીને તમે મળ્યા છો કે ના? મને એમ કહે કે હમણાં નહીં, હવે થોડોક ટાઈમ પછી આવજો, કોમ્પ્યુટરમાં અત્યારે લોક થઈ ગયું છે. હવે મારે શું કરવાનું, એ તો મારો તો વિષય નથી. કઈ જગ્યાએ ધંધો કરો છો? મારે જામનગર રોડ ઉપર. ઓકે.